સુરતમાં પરિણીતાના આપઘાતના સમાચાર સામે આવ્યા છે। સુરતના ખટોદરામાં 24 વર્ષની પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે। પરિણીતાના પરિવારનો આરોપ છે કે સાસરિયા જાતિવાચક શબ્દો ઉચ્ચારી ત્રાસ આપતા હતા, જેનાથી કંટાળી પરિણીતાએ આપઘાત કરી લીધા હોવાનું સામે આવ્યું। મળતી માહિતી અનુસાર સુરતના ખટોદરાના અંબાનગરમાં 24 વર્ષની પરિણીતાએ રવિવારે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી દીધું છે। રીના નામની યુવતીએ ધવન જરીવાલા નામના એડવોકેટ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। જોકે યુવતી દલિત સમાજમાંથી આવતી હોવાને કારણે સાસરિયા સતત જાતિવાચક શબ્દો દ્વારા તેના પર ત્રાસ ગુજારતા હતા, જેનાથી કંટાળી તેણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। પરિણીતાના આપઘાતના લગભગ 5 કલાક બાદ તેના પતિએ રીનાના પરિવારને જાણ કરી હતી। નોંધનીય છે કે મૃતક રીનાના પિતા દ્વારા વિશે હત્યાના આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। હાલ મૃતક પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે। આ અંગે પોલીસે પરિણીતાના માતા પિતાનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।